નમસ્કાર. આજે આપણે બિલખા નજીક નવા પીપળિયા ગામ નજીક વનવગડો ફાર્મ અલ્પેશભાઈ ટાંક સાહેબની ફાર્મ હાઉસમાં આપણે ભેગા થયા છીએ. અને આજે અલ્પેશભાઈ ટાંક સાહેબની જે વાડીમાં ફાર્મ હાઉસમાં જે વનસ્પતિઓ ઉછેરેલી છે એના વનસ્પતિઓનો પરિચય હું કરાવું છું. હું ડૉક્ટર કેડી મિતિલિયા વનસ્પતિ પરિચય આપું છું. આ વનસ્પતિ છે પોયણું અને વોટર લીલી કહેવામાં આવે છે. નિમ્ફિયા સ્પીસીસ. નિમ્ફિયામાં ઘણી બધી સ્પીસીસ છે અને નિમ્ફિયામાં આ રીતની વી આકારની ખાંચ હોય છે. પાન એકદમ ગોળ નથી હોતું, જ્યારે કમળ હોય છે એમાં ગોળ હોય છે. અને આ છે એનું ફૂલ છે, પોયણાનું ફૂલ છે. અને આ છે વાઇટેસી ફેમિલીનો મેમ્બર છે અને આનું નામ છે સિસસ રોટુન્ડીફોલિયા દ્રાક્ષની ફેમિલી વાઇટેસી કુમ. અને આ સુશોભન માટે ઉછેરવામાં આવે છે. અને આ છે જેડ પ્લાન્ટ પોર્ચ્યુલેકેરિયા એફરા જેડ પ્લાન્ટ અને સુશોભન માટે ઉછેરવામાં આવે છે. આ વનસ્પતિ છે અંકોલ, હેલેન્જિયમ સાલ્વિફોલિયમ અંકોલ. ને અંકોલ છે એના ફ્રૂટ હોય ખવાય છે, પક્ષીઓ ખાય છે અને માણસો પણ ખાય છે અને બીજમાંથી તેલ કાઢતા હોય છે. અંકોલ એલેન્જેસી કોની વનસ્પતિ છે. આ બાર્બાડોસ ચેરી છે. માલપિકિયા, ગ્લેબરાન માલપિકિયાની ઘણી બધી સ્પીસીસ થાય છે. તો બાર્બાડોસ ચેરી પક્ષીઓ ખાય છે અને માણસો પણ ખાય છે. અને આ છે જમરૂખ, સીડિયમ ગુએ જવાવા જમરૂખના જે ફળો હોય છે કાચા હોય કે પાકા ખવાય છે. અને એના પાન છે એ પણ મોઢું આવી ગયું હોય તો ચાવવાથી ફાયદો થાય છે. ટેનિનથી ભરપૂર હોય છે, એટલે મુખપાક હોય તો આનું પાન ચાવીએ તો ફાયદો થાય છે. અને આ છે બીજોરું સાઇટ્રસ સ્પીસીસ છે. સાઇટ્રસમાં ઘણી બધી સ્પીસીસ છે. બીજો સાઇટ્રસ મેડિકા એટલે બીજોરું, સાઇટ્રસ ડેક્યુમેના અથવા તો સાઇટ્રસ મેક્સિમા એટલે કે પપનસ. તો આ સાઇટ્રસ સ્પીસીસ છે. આમાં વિંગડા જે પાન છે એ વિંગડા હોય છે, સપક્ષ હોય છે. આ મોરવેલ આ જાસ્મિનમ સ્પીસીસ છે. જાસ્મિનમ સ્પીસીસ જોઈની વેરાયટી છે. અને આ છે પડદાવેલ, વર્નોનિયા એલિએગ્નિફોલિયા. સુશોભન માટે આને ઉછેરવામાં આવે છે. કર્ટન વાઇન તરીકે ઉછેરવામાં આવે છે. કર્ટન વાઇન એટલે કે પડદાવેલ, વર્નોનિયા એલિએગ્નિફોલિયા. અને આ છે સિંદુરી, વિક્સા ઓરેલેલા અન્નાટો સિંદુરી. અને જે ફળ હોય છે એ કેપ્સ્યુલ પ્રકારના, ફ્લાવર પ્રકારના હોય. અંદર કેસરી લાલ રંગના બીજ હોય છે અને બીજને છૂંદીએ એટલે કેસરી રંગ થાય છે, ઓરેન્જ કલર જોવામાં આવે છે. સિંદુરી કહેવામાં આવે છે. અને આ છે બોટલ બ્રશ, કેલિસ્ટોમેન લેન્સિયોલેટસ બોટલ બ્રશ. અને બોટલ સાફ કરવાનું જે બ્રશ હોય ને એના જેવો જ આખો એનો પુષ્પ વિન્યાસ હોય છે. અને સરસ આના પાન સુગંધી હોય છે. મીટ એસી કુળની વનસ્પતિ છે બોટલ બ્રશ. કેલિસ્ટેમોન લેન્સિયોલેટસ એનું વૈજ્ઞાનિક નામ છે. અને આ છે ટર્મિનેલિયા મેન્ટાલી. ટર્મિનેલિયા સ્પીસીસ છે, ટર્મિનેલિયા મેન્ટાલી. આ સુશોભન માટે
આ વૃક્ષને ઉછેરવામાં આવે છે. અને આ છે હિમેટોઝાઇલોન કેમ્પી કિએનમ, બરાબર. કેમ્પી ચિએનમ અથવા કિએનમ જે ઉચ્ચાર જે ચનો CHનો ઉચ્ચાર થાય છે. તો આને લોગવોડ કહેવામાં આવે છે, બરાબર. લોગવોડ આમાંથી એક હિમેટોઝાઇલિન નામનું એક રંજક દ્રવ્ય કાઢવામાં આવે છે, સ્ટેઇન કાઢવામાં આવે છે. અને સાઇટો આપણે લેબોરેટરીમાં જે વનસ્પતિના કોષોનો અભ્યાસ કરવો હોય ત્યારે આનો જે સ્ટેઇન હોય છે એ વપરાતો હોય છે. તો હિમેટોઝાઇલોન ખાસ કરીને માઇટોસિસ મિયોસિસમાં આનો સ્ટેઇન ખાસ વપરાતો હોય છે. અને આ છે દ્રાક્ષ, વાઇટિસ વિનિફેરા, દ્રાક્ષનો વેલો હોય છે. તો આ એનું દ્રાક્ષનું પાન છે, વાઇટિસ વિનિફેરા. અને આ છે સ્ટેકિસ્ટારફિટા સ્પીસીસ છે. આમાં ઘણી બધી સ્પીસીસ આવે છે, સ્ટેકિસ્ટારફિટા ઇન્ડિકા અને બીજી ઘણી બધી આવે છે. આ પુત્રંજીવા છે, ટ્રિપેટસ રોક્સબર્ગાઈ પુત્રંજીવા. આના ફળની માળા બનાવીને પહેરવામાં આવે છે. સંતાન પ્રાપ્તિના યોગમાં પણ પુત્રંજીવાના જે ફળો હોય છે એ વપરાતા હોય છે. અને આ છે દેશી બદામ, ટર્મિનલિયા કેટપ્પા એનું વૈજ્ઞાનિક નામ છે. અને આના જે ફળો હોય છે, કાચા ફળો હોય છે, એ નમક સાથે ખાતા હોય છે બાળકો અને બધા. પછી ઠળિયાને ભાંગી અને એનું મીંજ હોય છે એ પણ ખવાય છે બદામ તરીકે. અને આના પાકા ફળ હોય છે એ પણ ખટમધુરા સરસ લાગે છે. ફળ સાથે વચ્ચે છે, નીચે. જો એના ફ્રૂટ છે એકદમ ચપટા અને આમ થોડાક બે ધારવા હોય છે અને સરસ ફ્રૂટ છે. તો આ કાચા ફળો હોય છે એને નમક સાથે કેટલાક લોકો ખાતા હોય છે. તુરોને કડવો એવો મિશ્ર સ્વાદ અનુભવાય છે. આ ડોમ્બિયા છે. ડોમ્બિયામાં ઘણી સ્પીસીસ થાય છે. ડોમ્બિયા વેલીચાઈ, ડોમ્બિયા સ્પેક્ટાબિલિસ. તો આ ડોમ્બિયા છે, એટલે કે માલ્વેસી ફેમિલીમાં આવે છે ડોમ્બિયા. અને આ છે વિકળો છે. આમ તો કાંટા ઉપર પણ એને પાન હોય છે. આ કમળામાં ખાસ વપરાય છે. મેટેનસ ઇમાજિનાટા વિકળો. પાન એના તુરા હોય છે અને ભાવે એવા હોય છે. એટલે તરસ કે થાક હોય તો આના પાન ચાવીએ એટલે થોડુંક મોઢું સરસ થઈ જાય છે. તુરો સ્વાદ હોય છે અને પાન ભાવે એવા હોય છે. અને કમળો લીવર ડિસઓર્ડર હોય, યકૃતના રોગોની સારવાર માટે આ લીવર ટોનિક છે. અને આના પાન અઠવાડિયું 10 દિવસ ચાવીએ તો કમળો મટી જાય છે. પેશન ફ્રૂટ છે, પ્રેમના અણી, મોટી અણી છે પ્રેમના સ્પીસીસ. દસમુલારીસ, દસમુલ ક્વાથ માટે વપરાતી હોય છે. અને આ છે મુન્ટિંગિયા કેલાબ્રો સિંગાપોર ચેરી. હવે આના ફ્રૂટ હોય છે, પક્ષીઓ ખાસ ખાય છે અને કેટલાક લોકો પણ આના પાકા ફળ ખાય છે. તો આ સિંગાપોર ચેરી, મુન્ટુંગિયા કેલાબુરા એનું વૈજ્ઞાનિક નામ છે. પછી આ છે રગતરોઈડો, ટેકોમેલા અંડ્યુલાટા. અને ખાસ કરીને રક્ત શુદ્ધિકર છે. આના છાલ, પાન ને બધું વપરાય છે રક્ત શુદ્ધિકર. કેન્સરની સારવાર માટે પણ કેટલાક લોકો આને વાપરતા હોય છે. અને ગાંઠને ઓગાળવાનું કામ પણ આ રગતરોઈડો કરતો હોય છે, ટેકોમેલા અંડ્યુલાટા. આ રાયણ છે, મનિલકારા હેક્ઝેન્ડ્રા રાયણ.
અને અત્યારે એની સિઝન લગભગ હવે પૂરી થઈ ગઈ છે. એપ્રિલ મે મહિનામાં રાયણના ફ્રૂટ લટકતા હોય છે અને પછી એના પાકા ફળ હોય ખવાય છે. પછી એને જે પાકા ફળ હોય એને સુકવણી કરવામાં આવે છે, એને રાણકોકડી કહે છે. રાણકોકડી પણ ખવાય છે. તો આ ક્ષીર ધરાવતી વનસ્પતિ છે, ફેમિલી છે સેપોટેસ. આ પણ સેપોટેસીનો જ મેમ્બર છે. ચીકુ મનિલકારા એક્રસ એનું વૈજ્ઞાનિક નામ છે, અને ચીકુના પાકા ફળ ખવાય છે. આ છે મોગો, કસાવા, ટેપિયોકા, મેનીહોટ એસ્ક્યુલેન્ટા. તો આના જે નીચે મૂળિયા હોય છે, એ મૂળિયામાંથી સાબુદાણા બનાવવા માટે સ્ટાર્ચથી ભરપૂર હોય છે. એટલે મોગો હોય છે એના મૂળિયા છે અને રાંધવામાં આવે છે અને છાલ કાઢી નાખવામાં આવે છે. પછી એમાંથી સ્ટાર્ચ પાવડર કરવામાં આવે છે અને એમાંથી સાબુદાણા સાગો ગ્રેન્સ બને છે. અને આ છે સફેદ જાંબુ, બરાબર, વોટર એપલ કહેવાય છે, બરાબર, કાલે જોયું હતું, બરાબર. આ સિઝીજિયમ સ્પીસીસ. અને આના જે ફ્રૂટ હોય છે ખવાય છે. અને આ છે ત્રિઅંગી વનસ્પતિ છે. નેપ્રોલેપિસ ને એ બધી ઘણી બધી સ્પીસીસ થાય છે. તો નેપ્રોલેપિસ સ્પીસીસ છે, ત્રિઅંગી વનસ્પતિ, ટેરિડોફાઇટ. આમાં અપુષ્પી વનસ્પતિ છે, આમાં પુષ્પો આવતા નથી. અને આ છે યુફોર્બિએસીનો મેમ્બર છે, સુશોભન માટે ઉછેરવામાં આવે છે. જેટ્રોફા ઇન્ટીજેરીમા એનું વૈજ્ઞાનિક નામ છે. જેટ્રોફા પેન્ડ્યુરીફોલિયા પણ એનું બીજું અન્ય વૈજ્ઞાનિક નામ છે. આ સુશોભન માટે ઉછેરવામાં આવે છે. અને આ છે બોરસલી, મ્યુમુસોપ્સ ઇલેન્જી બોરસલી. બોરસલીની તાજી દાળીનું દાંતણ કરવામાં આવે છે. બોરસલીનું છાલ છે એ દંતમંજન માટે પણ વપરાય છે. અને બોરસલીના જે પુષ્પો હોય છે, સુગંધી હોય છે, એ અરોમા થેરેપીમાં ઉપયોગી છે. અને એના બોરસલીના પુષ્પો સૂંઘવાથી આધાશીશી પણ મટી શકે છે. બોરસલીના જે પાકા ફળ હોય છે એ ખવાય છે, બકુલ પણ કહે છે. અને એના બોરસલીના જે ઠળિયા હોય છે એમાંથી મીંજ કાઢવામાં આવશે. અને એ બોરસલીના મીંજ અને મરીનો રસની સારવાર માટે પણ કેટલાક લોકો વાપરે છે. અને આ છે કામિની કુંતી, મુરાયા એક્ઝોટિકા, મુરાયા પેન્યુક્યુલેટા એનું વૈજ્ઞાનિક નામ છે. સુશોભન માટે ઉછેરવામાં આવે છે. અને અને આ છે આમળા, ઇમ્બ્લિકા ઓફિસિનાલિસ આમળા. તો અને આનું દાંતણ કરવામાં આવે છે. અને આમળાના ફળ છે ખવાય છે. અને ઔષધિ તરીકે તો વપરાય જ છે, હળે બેડા આમળા. આ સેતુર છે, મોરસ મલબેરી. મોરસની ઘણી બધી સ્પીસીસ હોય છે અને એના ફ્રૂટ હોય ખવાય છે. અને રેશમના કીડા ઉછેરવા માટે આ મલબેરી ખાસ ઉછેરવામાં આવે છે. ખાસ પ્રકારના જે ઈયળ ઉછેરવામાં આવે છે અને એમાંથી સિલ્ક કાઢવામાં આવે છે. તો રેશમના કીડા આ વનસ્પતિમાં ઉપર ખાસ ઉછેરવામાં આવે છે. અને આ છે દતુરા સ્પીસીસ, ધતુરો છે. ધતુર પત્રાદી તેલ માટે પણ વપરાય છે આના પાન. બીજું આના દરેક પાક ઝેરી હોય છે, પરંતુ ઔષધિ ઉપયોગ શુદ્ધ કરીને વપરાય છે. અને આના પાનમાંથી કનકાસવ નામનો આસવ બનાવવામાં આવશે, એ પણ કફ, ઉધરસ, શ્વાસમાં ઉપયોગી છે. અને આ છે બોગનવેલિયા સ્પીસીસ, બોગનવેલિયા સ્પેક્ટાબિલિસ ને બીજી ઘણી બધી બીજી પણ સ્પીસીસ હોય છે. આ કંટકીય લતા છે અને આને કાષ્ટીય લતા છે, કંટકીય.
અને આને સુશોભન માટે ઉછેરવામાં આવે છે. આમાં જે મોટા મોટા જે હોય છે નિપત્રો હોય છે, આમાં રંગીન નિપત્રો હોય છે. આ સફેદ રંગની બોગનવેલ છે, ગુલાબી રંગ અને અન્ય કલર પણ હોય છે. તો આ 3 નિપત્રો હોય અને 3 પુષ્પો હોય છે. બરાબર? નિપત્રની સાથે આ પુષ્પ ચોંટેલું હોય છે. આ એનું પુષ્પ છે. હા, તો આ એનું કાગળ જેવું છે, એ નિપત્ર છે. કીટકોને આકર્ષવાનું કામ કરે છે. અને આ છે વેવડી, કોક્યુલસ વિલોસસ, કોક્યુલસ હિર્સુટસ. અને વેવડીના જે પાન છે એ ઔષધિ રીતે વપરાતા હોય છે. વાસણ વેલ પણ કહેવામાં આવે છે. ઠંડક માટે ઉપયોગી છે. અને આ વનસ્પતિ છે તુલસી, ઓસિમમ બેસિલિકમ. તો આ તુલસી છે પવિત્ર વનસ્પતિ છે. આની પૂજા કરવામાં આવે છે. વૃંદા પણ કહેવામાં આવે છે. અને તુલસીના પાન ખાસ કરીને કફ, ઉધરસ, શ્વાસમાં એમાં વપરાતા જ હોય છે. ફાલસા, આ ગ્રેવિયા એશિયાટિકા ફાલસા. પાન બહુ નાના છે. અંતે પણ ઘણા બધા પાન મોટા હોય છે. ગ્રેવિડ આવે છે એટલે. તો આના ફાલસાના પાકા ફળો હોય છે, એ ખવાય છે. અને એનું શરબત પણ બનાવવામાં આવે છે. અને આ છે શિવલિંગી, કૈલાસપતિ, ગૌરોપિટા ગ્વીએનેન્સિસ એનું વૈજ્ઞાનિક નામ છે. કેનન બોલ, તોપ ગોળા. અને આના જે ફ્રૂટ હોય છે મોટા ટીટી જેવા ફ્રૂટ હોય છે. અને ફ્રૂટ તોડીએ તો ગંધાય છે. એના ફૂલ નો આકાર કેવો છે, શિવલિંગ જેવો હોય છે. ભૂકેસર, સ્ત્રીકેસર ને બધું ભેગી કરી અને ગુલાબ જેવી સ્મેલ આવતી હોય છે શિવલિંગના પુષ્પોમાં. અને આ છે ક્લેરોડેન્ડ્રમ સ્પીસીસ છે. સુશોભન માટે ઉછેરવામાં આવે છે. ક્લેરોડેન્ડ્રમમાં ઘણી સ્પીસીસ હોય છે. તો આ સુશોભન માટે ઉછેરાય છે. ક્લેરોડેન્ડ્રમ કોક્સિનિયા, ક્લેરોડેન્ડ્રમ થોમ્સનની અને એવી બધી ઘણી બધી સ્પીસીસ છે. આ સુશોભન માટે ઉછેરાય છે. અને આ છે સામાન્ય સમન, રેન ટ્રી. મોટું ઝાડ થાય છે. એનો પુષ્પગુચ્છ લાલ રંગનો આવે છે, ગુચ્છામાં આવે છે. અને ખાસ કરીને ચોમાસાની શરૂઆતમાં આમાં ફ્લાવરિંગ આવતું હોય છે. રેન ટ્રી તરીકે ઓળખવામાં આવે છે. અને આ છે અરડુસી, એધાટોડા વેસિકા. તો અરડુસી ના પાન છે કફ, ઉધરસ, શરદી, શ્વાસ એમાં વપરાય છે. વાસક અને વાસકા ને એવા બધા નામ છે. વાસા ને એ બધા, વાસા અવલે ને એ બધું. તો આ શરદી, ઉધરસ, શ્વાસ એમાં ઉપયોગી છે. આ ટીબી પણ મટાડે છે. એટલે ટીબીમાં પણ બકરીનું દૂધ અને અરડુસીનું સેવન 3-4 મહિના કરીએ તો ફાયદો થઈ શકે છે. અને આ છે સર્પગંધા છે, રાઉલ્ફિયા ટેટ્રાફાઇલા, જંગલી સર્પગંધા. તો આ પણ માનસિક રોગોની સારવાર માટે આના પાન ને મૂળ ને બધું વપરાતું હોય છે. આ વનસ્પતિ છે દમયંતી, ડુરન્ટા પ્લુમેરી, ડુરન્ટા ઇરેક્ટા એના વૈજ્ઞાનિક નામો છે. અને ફ્લાવરિંગ સરસ પર્પલ વાદળી રંગનું આવતું હોય છે. અને ફ્રૂટ એના જે કેસરી રંગના આવતા હોય છે. દમયંતી. હવે આ વનસ્પતિ છે મોરવેલ, ક્લેમેટિસ ગોરિયાના. આ એક આરોહી લતા છે અને વેલા સ્વરૂપની વનસ્પતિ છે. એમાં સરસ સફેદ રંગના પુષ્પો ખીલે છે અને પુષ્પો સુગંધી હોય છે. એટલે સુશોભન માટે મોરવેલ ખાસ ઉછેરવામાં આવે છે. અને બાકી આનો ઔષધિ ઉપયોગ પણ થતો હોય છે. મોરવેલ, ક્લેમેટિસ ગૌરિયાના, ક્લેમેટિસ ટ્રાયલોબા એ બધી સ્પીસીસ હોય છે. ફેમિલી છે રેનેલ્ક્યુલેસી. અને આ છે વાદળી ફૂલવાળા ગરણી, ક્લિટોરિયા ટર્નેસિયા. ગરણી કે ગોકણી કે અપરાજી પણ તાકે છે. તો આને વિષ્ણુકાંતા કે અને આના પુષ્પોનું શરબત બનાવવામાં આવે છે. હર્બલ ટી બનાવવા માટે પણ ઉપયોગ થાય છે. અને આના બીજ છે એ પણ રેચક તરીકે વપરાય છે. એના મૂળિયા પણ ઔષધિ તરીકે વપરાય છે.
અને આ છે ભોંપાત્રી, લોનિયા સ્પીસીસ. આ ભોંપાત્રીમાં પણ ઘણી બધી સ્પીસીસ હોય છે. આના પાનનું ભાજી કરવામાં આવે છે અને આની ભાજી ખાસ કરીને ચામડીના રોગો સોરાયસિસમાં ફાયદો કરે છે. બાહ્યોપચારમાં પણ વાપરી શકાય અને આંતરિક રીતે પણ વાપરી શકાય છે ભોંપાત્રી. અને આ વનસ્પતિ છે ટેકોમા ફુલવા, સુશોભન માટે ઉછેરવામાં આવે છે. ટેકોમા ફુલવા ફેમિલી બિગ્નોનિએસી, સરસ મોટા પુષ્પો બિગ્નોનિએસીમાં ખીલતા હોય છે. આ વનસ્પતિ છે અશ્વગંધા, વિથાનિયા સોમનીફેરા. ઘોડા જેવી આમાં સ્મેલ આવતું હોય છે પાનને ને એના મોળિયામાં. અશ્વગંધા, ઘોડાકુન પણ કહે છે અશ્વગંધા. અને આખું એનું જે પુષ્પો હોય છે એ પછી પરિપક્વ થાય, ફલન થઈ જાય એટલે આ રીતનું એનું વજ્ર છે, વર્ધન છે બની જાય છે અને ફળને ઢાંકી દે છે. જો આમાં શરૂઆતમાં લીલા રંગનું ફ્રૂટ હોય છે અને પછી પરિપક્વ થાય એટલે ફળ લાલ રંગનું થાય છે, એમાં બીજ હોય છે. તો અશ્વગંધાને બીજ વડે ઉછેરવામાં આવે છે, એની ખેતી પણ થાય છે. આ વાજીકર તરીકે વજન વધારનાર પણ છે. વજન ઘટાડવા માટે પણ કેટલાક લોકો આના પાનનો ઉપયોગ કરે છે. બાકી ગળગુમડ હોય ત્યારે પણ આનો પાન વપરાતા હોય છે. પછી આ છે કપૂર તુલસી, ઓસિમમ કિલીમેન્ટ સારિકમ, કપૂર તુલસી. તો આના પાનમાં કપૂર જેવી સ્મેલ હોય છે એટલે આમાંથી કપૂર પણ કાઢવામાં આવે છે, બાષ્પશીલ તેલ. તો આ વિક્સ બરાબર કપૂર તુલસી લાવે છે. તો અને એક રોઝમેરી પણ છે. તો આ વનસ્પતિ છે પીપરમેન્ટ છે. તો મેન્થા પિપેરેટા એનું વૈજ્ઞાનિક નામ છે. એમાં મેન્થોલામાં હોય છે અને ખાસ કરીને કફ સિરપમાં ને એમાં એ વપરાતું હોય છે. અને આ છે ખાખરો, બ્યુટિયા મોનસ્પરમાં. તો કેસુડો કે ખાખરો કે પલાસ્પિત પાપડો પણ કહે છે. અને આના પાનના પતરા બનાવવામાં આવે છે આ રીતના, વચ્ચે આમ થોડુંક સીવી નાખે છે, એટલે કે સળી લગાવી દે એટલે આમાંથી જે બને છે તે. તો આ પલાસ કે પિત્ત પાપડો કે અને આના જે મૂળિયા હોય છે એ આંખના ટીપા માટે વપરાય છે. એનો ગુંદર હોય છે એને કમરકસ કહેવામાં આવે છે. એના જે પુષ્પો હોય એને કેસુડા કહેવામાં આવે છે. અને એ મૂત્રલ છે, એટલે કે પેશાબની બળતરા થતી હોય, ઉનવા હોય તેમાં પુષ્પોનું શરબત બનાવીને પીવાથી ફાયદો થઈ શકે છે. એના બીજને પલાસ્પિત પાપડો કહેવામાં આવે છે. અને ગળગુમડ હોય ત્યારે પણ આના પાનની પેસ્ટ લગાવે તો ફાયદો થઈ શકે છે. આ વનસ્પતિ છે સીમારૂબા ગ્લુકા, લક્ષ્મી તરુ. તો આમાં જે ફળમાંથી તેલ કાઢવામાં આવે છે. સીમારૂબા નથી તો સોનમોર છે, કાશી સીમારૂબા અલગ છે. કાશી આ સીમારૂબા આ રહ્યો, તો એ બીજો વનસ્પતિ હતી. સીમારૂબા ગ્લુકા, લક્ષ્મી તરુ. તો આ વનસ્પતિ છે એના જે ફ્રૂટ હોય છે એમાંથી તેલ કાઢવામાં આવે છે. હવે આ વનસ્પતિ છે રોઝમેરીનસ ઓફિસિનાલિસ. અને જે પાન હોય છે એમાં ગુલાબ જેવી સ્મેલ હોય છે. એનું જે બાષ્પશીલ તેલ છે એ ખાસ કરીને ઔષધિ તરીકે વપરાતું હોય છે, રોઝમેરી. અને આ વનસ્પતિ છે કપૂર તુલસી, ઓસિમમ કિલીમાંડ સેરિકમ. તો કપૂર તુલસી અને આના પાનમાં કપૂર જેવી સ્મેલ હોય છે. તો આ વનસ્પતિ ખાસ ઔષધિ તરીકે કફ ઉધરસમાં તો વપરાય જ છે. અને આ વનસ્પતિ છે લજામણી, માઇમોજા પુડિકા, લજામણી, લજ્જાલો તરીકે કહેવાય છે. અને આ વનસ્પતિ પણ અને આ છે પીપળો.
ફાઇકસ રિલિજિયોઝા પીપળો છે, અને પીપળો પવિત્ર વનસ્પતિ છે. પીપળાના જે ટેટા હોય છે એ ખવાય છે. પીપળાના પાન છે એ ખાસ કરીને શ્વાસમાં પણ વપરાય છે, અને હૃદય રોગની સારવાર માટે પણ પીપળાના કુમળા પાન હોય છે એ ખવાતા હોય છે. તો પવિત્ર વનસ્પતિ છે, અને સાધના પણ કરવામાં આવે છે પીપળાના વૃક્ષ નીચે. અને આ વનસ્પતિ છે મધુનાશિની છે, જીમનેમાં સિલ્વેસ્ટ્રી મધુનાશિની. અને આ પાન ચાવી જાઓ એટલે અડધો કલાક સુધી તમને ગળો સ્વાદ અનુભવાતો નથી. એટલે જીભના જે ગળો સ્વાદ પારખનાર જે ટેસ્ટ બર્ડ હોય છે તો એને અડધો કલાક માટે બેરા કરી નાખે છે. તો આનું પાન ચાવ્યા પછી તમે અડધો કલાક સુધી તમે ગળો સ્વાદ અનુભવાતો નથી. એટલે કે ખાંડ ખાઓ કે ગોળ ખાઓ તમને એકદમ મોડું જ લાગે. ડાયાબિટીસમાં ખાસ આ વપરાય છે મધુનાશિની. અને આ છે માલપીકિયા સ્પીસીસ છે, સુશોભન માટે ઉછેરવામાં આવે છે. આ વનસ્પતિ છે ગુગળ, કોમીફેરા વાઇટી, કોમીફેરા મુકુલ. તો ગુગળ છે એ ખાસ કરીને ધૂપ માટે તો આનો ગુંદર વપરાય છે, રેઝિનસ ગુંદર હોય છે. અને બાકી આયુર્વેદિક ઔષધો ઘણા બધા બને છે, 20 થી 25થી વધારે ઔષધો આમાંથી બને છે. ત્રિફલા ગુગળ, કાતનાળ ગુગળ, જે ઔષધ સાથે મિશ્ર કર્યો હોય ગુગળ એનું નામ આપવામાં આવે છે. તો આ ગુગળ છે મેદ ઘટાડે છે, અને બાકી જે ઔષધ ઉમેર્યા હોય એના મુજબ એનો ગુણકારી પરિણામ આપે છે. આ વનસ્પતિ છે દમવેલ, ટાઇલોફોરા અસ્થમેટિકા. નામ પ્રમાણે આનું જાતિવાચક નામ છે અસ્થમેટિકા. અસ્થમામાં ઉપયોગી છે એટલે આનું નામ જાતિવાચક નામ અસ્થમેટિકા આપ્યું છે. બીજું આનું નામ છે ટાઇલોફોરા ઇન્ડિકા. હવે આનું પાન ચાવો અને પછી તમે પાણી પીવો કે જમો તો આનાથી ઉલટી થાય છે, એટલે વામક ગુણધર્મ ધરાવે છે. એટલે અમુક પ્રકારના શ્વાસ હોય ત્યારે આનું પાન ચાવ્યો હોય અને પછી ઉલટી થાય તો ફાયદો થાય છે. એટલે ઉલટી દ્વારા કફ નીકળતો હોય છે. તો ટાઇલોફોરા અસ્થમેટિકા અસ્થમા એટલે કે શ્વાસમાં ઉપયોગી વનસ્પતિ છે. આ બ્લુબેરી છે, અને આ વનસ્પતિ છે પીપર છે, ફાઇકસ સીલા. તો આ પીપરના જે પીપળા હોય છે એ ખાસ કરીને એનું શાક કરવાય છે, કાચા પણ ખવાય છે. પીપળના કુમળા પાન હોય છે એની પણ શું કે ગામડાના લોકો એમાં મીઠું મરચું નાખીને એના પીપળના કુમળા પાન ખાતા હોય છે. અને આ છે અંજીરનું પાન છે, ફાઇકસ કરીકા. તો અંજીરના જે ટેટા હોય છે એ ખાસ કરીને કાચા ખવાય છે, પાકા ખવાય છે, અને પછી એના ડિહાઇડ્રેશન કરી અને સૂકા અંજીર કરવામાં આવે છે. અને સૂકા અંજીર ખાસ કરીને ડ્રાયફ્રૂટ તરીકે ખવાય છે. આ છે ખેર, અકેસિયા કેટેચુ, જેમાંથી કાથો કાઢવામાં આવે છે. આ ખેરનું વૃક્ષ છે, અકેસિયા કેટેચુ. તો એના કાષ્ઠમાંથી ખેર કાઢવામાં આવે છે. અને આ છે ગુલબાસ છે, મિરાબિલિસ જલાપા, ગુલબાસ. ફાઇસાલિસ પણ નીચે આ મૂળિયા જેવું થયું છે નહીં, પણ તો આ ફાઇસાલિસ સ્પીસીસ છે. પણ આ ગુલબાસ પણ આવું જ હોય છે, એમાં પાન સાંભળવાનું હોય છે. તો આ પોપટી. પછી આ વનસ્પતિ છે ચણોઠી છે, એબરસ ક્રિકેટોરિયસ. આના પાન ચાખીએ તો ગળ્યા લાગે છે. એટલે ખાસ કરીને મુખપાક, મોઢામાં ચાંદા પડી ગયા હોય તો આના પાન ચાવવાથી ફાયદો થાય છે. આના જે ફળને ગુંજા અથવા ચણોઠી કહે છે, અને ચણોઠીમાં અલગ અલગ કલર આવે છે, સફેદ, લાલ, કાળી, એ રીતની અલગ અલગ વેરાયટી હોય છે. અને ચણોઠીના જે ફળ હોય છે એમાંથી ગુંજાદી તેલ બનાવવા માટે ઉપયોગ થાય છે. ખાસ કરીને ઉંદરી હોય અને માથામાં ખોડો હોય ત્યારે ગુંજાદી તેલ લગાડવામાં આવે છે. અને આ છે પારિજાત,
નાઇટ જાસ્મિન. આના જે પાનની અંદર સેલિસાઇલિક એસિડ આવેલું હોય છે, એટલે ખાસ કરીને એસ્પિરિનમાં જે હોય એ જ સક્રિય રસાયણ છે. એટલે કે આના લોહીને પાતળું કરવા માટે આના પારિજાતના પાનનો ઉકાળો જેમ્યા પછી લઈ શકાય, 1 થી 2 પાન અથવા 3 પાન, અને અંદર બીજા ઓસડિયા પણ ઉમેરી શકાય છે. બીજું આના પાન ખરજવા ઉપર પણ લગાવી શકાય છે. ખરજવું હોય કે દાદર હોય ત્યારે આના પાન લસોટી અને લગાવ્યા હોય તો ફાયદો થઈ શકે છે. અને બીજું આના પાન ખરબચડા હોય છે, એટલે સ્ક્રબર તરીકે પણ એનો ઉપયોગ થતો હોય છે. પછી આ વનસ્પતિ છે આર્ટેમિસિયા છે, સિલ્વર ફન કહેવામાં આવે. આર્ટેમિસિયા સ્ટેલેરિએના એનું વૈજ્ઞાનિક નામ છે. અને આ સુશોભન માટે ઉછેરવામાં આવે છે. સુગંધિત હોય છે, પાનમાં સુગંધ હોય છે, સુશોભન માટે ઉપયોગી છે. અને અરોમા થેરેપીમાં પણ આ વનસ્પતિ વાપરી શકાય છે. પછી આ વનસ્પતિ છે ભોંય આંબલી, હજારદાણિયું પણ કહેવામાં આવે છે. અને આ વનસ્પતિ ખાસ કરીને કમળામાં ઉપયોગી છે, લીવર ટોનિક છે. કમળાના રોગોની સારવાર માટે પણ વપરાતો હોય છે. પછી આ સરગવો છે, આ સરગવો છે, મોરિંગા ઓલિફેરા સરગવો. આ રાસ્પબેરી કહેવામાં આવે છે, રાસ્પબેરી રૂબસ સ્પીસીસ છે રાસ્પબેરી. અને આ છે કણેજરો, ડાયઝેરા મ્યુરિકાટા, ડાયઝેરા આર્વેન્સિસ. કણેજરાના પાનની ભાજી કરવામાં આવે છે. તાંદજા જેવો સ્વાદ લાગે છે, અને કબજિયાત હોય, હરસ હોય એમાં આ વનસ્પતિ ઉપયોગી છે. અને આ સમી છે, ખીજડો, સમી વૃક્ષ, પ્રોસોપિસ સ્પાઇસીઝેરા એનું વૈજ્ઞાનિક નામ છે. ખીજડો પવિત્ર વનસ્પતિ છે, અને એની છાલ છે સમિત તરીકે એનો વપરાશ થતો હોય એની ડાળીઓનું એનું. અને ખીજડાની જે શીંગો હોય છે એને સાંગરી કહેવામાં આવે છે. એનું શાક કરવામાં આવે છે, સહેજ ગળચટી સરસ લાગે છે. તો સાંગરી, સૂકી શીંગો ગળચટીને પૂરીને એવી સરસ લાગે છે. પછી આ વનસ્પતિ છે અશોક, સરાકા, અશોકા, સરક, બરાબર. તો અશોકા રીસને અશોક બનાવવા માટે આ વનસ્પતિ ઉપયોગી છે, અશોકા રીસ. તો આ ખાસ કરીને માસિક નિયમિત કરવા માટે ખાસ વપરાય છે. અશોક વૃક્ષની છાલ છે એમાંથી અશોકા રીસ બનાવવામાં આવે છે. હવે આ વનસ્પતિ છે દૂધેલી, યુફોર્બિયા હિટા. આ ખાસ કરીને શ્વાસ હોય, પેશાબના રોગો હોય, એટલે યુરોજેનિટલ ડિસઓર્ડર હોય એમાં પણ આ વનસ્પતિ ઉપયોગી છે. બાહ્ય ઉપચારમાં જો ખરજવું હોય કે એમાં ચામડીના રોગો ઉપર પણ ઉપયોગી વનસ્પતિ છે. હવે આ વનસ્પતિ છે નીલચિત્ર, પ્લમ્બેગો કેપેન્સિસ, પ્લમ્બેગો ઓરિક્યુલેટા, 2 વૈજ્ઞાનિક નામ છે. જાંબલી રંગના સ્કાય બ્લુ, આકાશી બ્લુ રંગના સરસ પુષ્પો ખીલે છે, અને સુશોભન માટે ઉછેરવામાં આવે છે. અને આ છે પેસીફ્લોરા છે. પેસીફ્લોરા એટલે જે કૌરવ પાંડવ કે, અને પેસીફ્લોરા યુડિયુલિસ ને ઘણી બધી સ્પીસીસ. આના ફળોનું શરબત થાય છે. એક જંગલી સ્પીસીસ પણ આવે છે, પેસીફ્લોરા યુડિયુલિસ. આ વનસ્પતિ છે હનુમાન વેલ છે, આઇપોમિયા સેપિયરિયા. ખાસ કરીને સંતાન પ્રાપ્તિ માટે આ વનસ્પતિ વપરાતી હોય છે. હનુમાન વેલ, આઇપોમિયા સેપિયરિયા, ભમરડી પણ કહેવામાં આવે છે. હવે આ વનસ્પતિ છે ગરમર, કોલિયસ બાર્બેટસ. આવા ગરમરના જે પ્રકાંડ હોય છે એને ડાળા કહેવામાં આવે છે. એના ટુકડા કરી અને ખાટા પાણીમાં રાખવામાં આવે છે, અને ગરમરના દાળાનું અથાણું બને છે. બીજું એની જમીનની અંદર, ગરમરની જમીનમાં મૂળિયા થાય છે, માંસલ મૂળિયા. તો એની છાલ કાઢીને એ પણ ખાટા પાણીમાં નમક ને હળદર ને બધું ઉમેરી અને ગરમરનું અથાણું કરવામાં આવે છે. અને ખાસ કરીને એ મૂત્રલ છે, અને હૃદય માટે પણ
ફાયદાકારક છે ઘરમાં. અને આ વનસ્પતિ છે ખરસાણી છે, વિલાયતી ખરસાણી, પેડિલન્થસ સ્પીસીસ. યુફોર્બિએસી કુઓની વનસ્પતિ છે. પાન તોડીએ એટલે દૂધ નીકળે, લેટેક્સ. સફેદ અને જાંબલી ફૂલ આવે છે. ફૂલ હતું એમાં આ પણ અકેસિયસ છે. આ ટેબુબિયા ની ઘણી બધી સ્પીસીસ છે. એટલે ટેબુબિયા પેલિડા, ટેબુબિયા રોઝિયા ને બધી આ સુશોભન માટે એવેન્યુ ટ્રી તરીકે ખાસ ઉછેરવામાં આવે છે. અને આ છે ભદ્રાક્ષ, સિવોલા ટેકેડા ભદ્રાક્ષ. તો આમાં ચમચા જેવા આકારના પાન હોય છે. આખું ચમચા જેવું ભાતીઓ હોય, ચમચો એના જેવું પાન છે. સ્પેચ્યુલેટ પાન છે. અને ખાસ કરીને શ્વાસમાં કેટલાક લોકો આને વાપરતા હોય છે. સિવોલા ટેકેડા. અને આ આપ જોઈ શકો છો, ઓળખી શકાય છે, લેડીઝ ફિંગર, ભીંડો. બરાબર, ભીંડો થોડોક વિકૃત થઈ ગયો છે. ઓકરા પણ કહેવામાં આવે છે. રોગગ્રસ્ત થઈ ગયો છે અને થોડુંક એને શું કહેવાય, એપેક્સ છે, અગ્રભાગ એ પકડાઈ ગયો છે, વળી ગયો છે. તો લેડીઝ ફિંગર, તો ભીંડાને શીંગોનું શાક કરવામાં આવે છે. અને આ છે દિવસના રાજા, સેસ્ટ્રમ ડાયર્નર. હવે આ વનસ્પતિ છે એક્સિકેરિયા બાયકલર અથવા એ રીતનું છે. અને લૈલા મજનુ કહેવામાં આવે છે. એક બાજુ જો અલગ પાન છે, એટલે આ થોડીક ચેરી વનસ્પતિ છે. યુફોર્બિએસીનો પ્લાન્ટ છે. સુશોભન માટે ઉછેરવામાં આવે છે. 2 રંગના પાન છે. યુફોર્બિએસી કુઓની વનસ્પતિ છે. એક્સિકેરિયા બાયકલર અથવા બીજી પણ નામ છે લૈલા મજનુ. અને આ વનસ્પતિ છે સાઇટ્રસ સ્પીસીસ, લીંબુડી. અને આ કોમ્બ્રિટમ સ્પીસીસ લાગે છે, માળવેલો કદાચ છે. બરાબર, પાન સામસામે છે. કોમ્બ્રિટમ ઓવલીફોલિયમ તો માર્વેલા તરીકે ઓળખાય છે. અને એ ખાસ કરીને એના પાન છે માર્વેલો, એટલે જખમ હોય, બ્લન્ટ ઇન્જરી હોય, એટલે કે મૂંઢમાર હોય ત્યારે એના પાનને પેસ્ટ લગાડવામાં આવે છે. અને આ યુફોર્બિએસીનો પ્લાન્ટ છે. અક્ષી ધરાવતી વનસ્પતિ છે, યુફોર્બિયા સ્પીસી. અને આ છે સાટોડી છે, પુનર્નવા ઊભી સાટોડી છે, સફેદ ફૂલવાળી, બોરેવિયા ઇરેક્ટા. પછી આ વનસ્પતિ છે લૂણી, મોટી લૂણી, પોર્ચુલકા ઓલિરેસિયા. તો આ મોટી લૂણીની ભાજી કરવામાં આવે છે. અને આમાં ઓમેગા 3 પ્રકારના ફેટી એસિડ જોવામાં આવે છે. એટલે હૃદય માટે પણ આની ભાજી સારી છે. આ વનસ્પતિ છે રતવેલિયો, ફાયલા નોડીફ્લોરા. નામ પ્રમાણે રતવામાં ઉપયોગી છે. શરીરે બાહ્ય રીતે રતવાથી હોય અથવા આંતરિક રીતે કોઠે રતવા હોય તો પણ આનો ઉપયોગ થતો હોય છે. રતવા મટાડનાર રતવેલિયો. આ આમરેજ લાગે છે, કેસિયા યુનિફ્લોરા. અને આ છે લાન્ટાના ગંધારી, લાન્ટાના કેમેરા. જંગલી આ વનસ્પતિ ઉગે છે, કંટકો ધરાવે છે અને ખૂબ જ સુગંધિત વનસ્પતિ છે. અને બાયોપેસ્ટિસાઇડ તરીકે આનો ઉપયોગ થઈ શકે છે. આના ફ્રૂટ હોય છે એ પક્ષીઓ ખાય છે.
અને સુગંધિત વનસ્પતિ છે, અરોમા થેરેપીમાં આનો ઉપયોગ થઈ શકે છે. અપરાજિતા અગાઉ હતી. આ સફેદ ફૂલવા હોય છે, સફેદ ફૂલવા ગણી છે, ગણી કે ગોકર્ણી કે ક્લિટોરિયા ટર્નેસિયા. અને આ શ્રીપાણી એટલે કે સવન મેલિના આર્બોરિયા. શરૂઆતનું પાન થોડુંક આમ વાંકું ચૂકવું હોય છે, થોડુંક શું કે એંગલ ધરાવતું હોય છે, ખૂણા ધરાવતું. પછી પાન થોડુંક મોટું થાય એટલે પછી એંગલ હોતા નથી. તો મેલિના આર્બોરિયા ખાસ કરીને દસમુલારીસ ને દસમૂળ ક્વાથ માટે વપરાતું હોય છે. અને આ વનસ્પતિ છે અણી, ક્લાઇરોડેન્ડ્રમ મલ્ટીફ્લોરમ, અણી, લઘુ અણી, દસમુલારીસ ને દસમૂળ ક્વાથ માટે વપરાય છે. અને આ છે કડવું તુરિયું, એટલે તુરિયું લુફા એમેરા, વેચ્યું જ થાય છે. આ થોડુંક મોટું થાય, વેચ જેટલું થાય. અને આ કડવા તુરિયા છે ખાસ કરીને ઝેરી હોય છે, પરંતુ ખાસ કરીને કમળાની સારવાર માટે કેટલાક લોકો વાપરતા હોય છે, વેદરાજની સારવારમાં વપરાતા હોય છે. પછી આ વનસ્પતિ છે મધુમાલતી, ક્વિસ્ક્વેલિસ ઇન્ડિકા, અને સુશોભન માટે ઉછેરવામાં આવે છે મધુમાલતી, ફેમિલી કોમ્બ્રેટિસ. અને આ વનસ્પતિ છે કાચનાક, બોહિનિયા વેરીગાટા. તો કાચનાના પાનની ભાજી થાય છે, કાચનાના ફૂલો ખવાય છે. અને કાચનાની છાલ છે એ મેદ ઘટાડનાર છે, એટલે મેદસ્વીતા હોય તો એમાં પણ વપરાય છે. અને ગાંઠને પણ ઓગાળે છે, એટલે કેન્સર જેવી ગાંઠની સારવાર માટે પણ કાચનાની છાલ વપરાતી હોય છે. તો અહીં વનસ્પતિ પરિચય પૂરો થયો. નમસ્કાર. નમસ્કાર, હું અલ્પેશભાઈ ટાંક, નવા પીપળિયા, તાલુકો જિલ્લો જુનાગઢ. જુનાગઢથી બિલખા થઈને બગસરા હાઈવે તરફ જતા બિલખાથી બગસરા તરફ 8 કિલોમીટર પછી મારું ગીર વનવગડો ફાર્મ અહીંયા આવેલું છે, જે રોડ કાંઠે જ આવેલું છે. આ જમીન લગભગ 4 વર્ષથી અમે લીધેલી છે, અને 3 વર્ષની અંદર આ બધું તમે જે આ બધું જોયું ને એ 3 વર્ષની મહેનત છે. વધુમાં વધુ 3 વર્ષની, અમુક પ્લાન્ટ છે 6 મહિના 8 મહિના કે વર્ષ દિવસના પણ છે. ને લગભગ આપણે જે પરિચય આપ્યો એના કરતાં ઘણા વધારે, અત્યારે લગભગ 483 પ્રકારની વનસ્પતિ મારા ગીર વનવગડો ફાર્મ ઉપર છે અત્યારે. ધન્યવાદ. થેન્ક યુ વેરી મચ.